ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું દૂધી અને સેવનું શાક। તો એના હારું આપણે આ દૂધી લીધી છે, તો આ અડધી દૂધી હતી મારી પાસે, તો એ લીધી છે। અને મરચાં, તો મરચાં આપણે લીધા છે 6। તો આ રીતના આપણે સેજ તીખા મરચાં લીધા છે, કેમ કે આપણે આમાં લાલ મરચું નથી વાપરવું, આપણે પીળું શાક બનાવશું। અને હળદર, તો આમાં આપણે લીલી હળદર નાખશું આ રીતની, અત્યારે આવે છે માર્કેટમાં, તો એ વાપરશું। થોડોક આદુનો ટુકડો લીધો છે અને એક ગાંઠિયો લસણ અને સેવ, તો આ આપણે આટલી સેવ લીધી છે, એક કપથી થોડીક ઓછી એટલી એમ। લીમડો વઘાર માટે અને લાલ મરચાં વઘારમાં નાખશું। અને નોર્મલ મસાલામાં આપણે રાઈ, જીરું, હિંગ, ધાણા જીરું બસ, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે। તો પહેલાં આપણે આ દૂધી છે એને આપણે સુધારી લેવું, અને આદુ, મરચાં અને લસણ એને આપણે ચીલી કટરમાં કટ કરી લેવું આ રીતનું। આપણે આમાં આપણે આદુ લઈ લેવું અને મરચાં, તો આને કટ કરી લેવું અને આને આપણે સુધારી લેવું છાલ કાઢીને। તો દૂધી આપણે આ રીતે સુધારી લીધીશ, અને આદુ, મરચાં અને લસણ એ આપણે આ રીતે ચીલી કટરમાં ક્રશ કરી લઈશ, ને હળદરની આપણે છાલ કાઢી લીધીશ। તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું। તો આ કઢાઈમાં આપણે તેલ નાખીશું, 1 ચમચા જેટલું। તો આ પોળું છે એટલે તમને થોડુંક વધારે લાગશે, ફેલાયેલું વધારે હોય એટલે। તો આ તેલને ગરમ થવા દેવું। તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હળદર આપણે છીણી લેવું। તેલમાં હળદર નાખવાની હોય એટલે આપણે મસ્ત આનો ટેસ્ટ, લીલી હળદર હોય એટલે શું છે કે માર્કેટમાં આવતી હોય ત્યાં સુધી વપરાય એમ, હેલ્થ માટે સારી આ લીલી હળદર। ઓમ ન ખાય એમ કે ઘરના બધાય એમ કે બધા અમુકને ભાવતી હોય, અમુકને ન ભાવતી હોય, પણ આ રીતે તમે શાકમાં ને બધાય વાપરો તો ખાવી જ પડે એમ ફરજિયાત આ રીતે। તેલ હજી થોડુંક ગરમ થવા દેવું, આપણે રાઈ નાખવી એટલે તેલ એકદમ ગરમ થવું જોઈએ। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખશું અને જીરું, થોડી હિંગ, આદુ મરચાંને લીમડો અને મરચાં। થોડું ડાયરેક્ટ ઓલા તેલમાં નાખીએ ને તો એ તરત બળી જાય, એટલે આ થોડુંક ફેરવીને પછી નાખીએ તો એનો કલર એવો ને વળીએ એમ। તો હવે આપણે આમાં નાખી દઉં આ લીલી હળદર, થોડીક વાર તેલમાં ફેરવી લેવાનું। હવે આમાં દૂધી, હવે મીઠું નાખી દેવું, સ્વાદ પ્રમાણે। આમાં પાણી આવે એટલે થોડુંક મીઠું એ રીતે જોઈએ એમ, થોડુંક ધાણા જીરું નાખીશું। થોડીક વાર આને તેલમાં પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, 2 થી 3 મિનિટ પકાવી લેવું। આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું, એકદમ દૂધી સોફ્ટ થઈ જાય, વાર નહીં લાગે, તેલમાં મસ્ત પાકી જાય। આપણે પાતળી સુધારી છે આ રીતે, એકદમ પોચી પડી ગઈ। હવે આપણે એમાં નાખી દઈશું પાણી,
આપણે સેવ નાખવાની છે એટલે પાણી થોડુંક વધારે જોઈએ. તો જો ખાલી દૂધીનું કરવું હોય તો આટલું પાણી બરાબર છે, પણ હજી આપણે બીજું નાખવું પડે કેમ કે સેવ પાણી પીવે એટલે. તો 2 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડે એમ. થોડુંક રસ બસતું જોઈએ એમ. આ રીતનું પાણી નાખવાનું. હવે આને ઉકળવા દેવું. તો આને આપણે ઉકાળી લીધું થોડીક વાર. આ રીતનો રસો એકદમ ઉકળી જવો જોઈએ. તો થોડા વઘાર વીડો દીધી. હવે લીલા ધાણા થોડાક નાખી દેવું આપણે આમાં. રસો એકદમ પાકી જવો જોઈએ કે ના, એકદમ ઉકળી જાય ને પછી જ એમાં આપણે સેવ નાખવાની એમ. આ રીતનું એકદમ ઉકળી જાય એવું. તો હવે એમાં આપણે સેવ નાખી દેવું. તો સેવ તમારે જાડી પાતળી હોય એની ઉપર જોવાનું. જો જાડી વધારે સેવ હોય તો તમારે થોડીક વાર એમાં રહેવા દેવું પડે, અને ઝીણી સેવ હોય તો એને નાખીને તરત ગેસ બંધ કરી દેવાનો. એમ તો આપણે આ બહુ જાડી નથી સેવ, એટલે આ રીતે એમાં પહેલાં નાખી દેવું. એમાં આ રીતે છાંટી દેવાની. હવે મિક્સ કરી દેવું અને ગેસ બંધ કરી દેવું. બસ નાખીને તરત જ ગેસ બંધ કરી દેવાનું મિક્સ કરી. નકર પછી સેવ વધારે પાકી જાય તો પીંડો થઈ જાય એમ. આ રીતનું. અને આ રીતનું થોડુંક રસ બસતું રાખવાનું કે આ ખીચડી આવી રહી તમે ખાઈ શકો, રોટલા આવી રહે કે ભાખરી ગમે ને. થોડોક રસો હોય ને તો ખાવામાં સારું લાગે, એકદમ કોરું હોય એના કરતાં એમ. એટલે આ રીતે એમાં 2 કપ જેટલું પાણી નાખીને ઉકાળી લેવાનું એમ. આ રીતનું. તો એને આપણે કાઢી લેવું. અને દૂધીને વાર નથી લાગતી એટલી પાકતા. તો તૈયાર છે આપણું સેવ દૂધીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સેવ દૂધીનું શાક. તો આને ડિનરમાં આપણે ખાઈ શકીએ એમ.